સવાર સવારમાં મારી ગાય આવી ગઈ છે. અમિતના પપ્પા જો રોટલી આપે છે, જોઈ શકો છો. અંદર ઠેઠ આજ તો વહી આવી. જો આજ મોડી આવી, નકર તો વહેલા હેરાવે. આજ મોડી આવી છે એટલે જ કહું. ઓય કે બાજુ જાવ? કેમ? આજ અમિતના પપ્પાને ફોનમાં નેટ પૂરું થઈ ગયું છે, તો એ જઈ ગામમાં નેટ પુરાવા જાય છે. અને માવા ને એવું બધું લેવાની છે ને. અને આસપાસ મને શરદી જેવું થઈ ગયું છે, તે મેં કીધું મને શરદીનો ડોઝ લઈ આવજો. તે હારો ડોઝ પણ લેતા આવે તો જાય છે. પછી નકર વાડીએ વૈયા જાય તો કદાચ મને વધી જાય તો પછી કોણ લઈ આવી દે ડોઝ? તો અત્યારમાં જ મેં કીધું મારી હાટું લેતા આવી. ગોબર બાપાને ત્યાંથી હો સો જાય છે. હાલો યુટ્યુબ ફેમિલી, સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ. આજ નાહી તો નવરા થઈ જશે, એ કામ થઈ જશે. અને હજી તો કપડાને એવું બધું ધોવાનું જ છે, કેમ કે આજ મજા નથી, થોડી શરદી જેવું થઈ ગયું છે. અને અમિતના પપ્પા જો વાડીએ જશે, ટિફિન લઈને વૈયા જાય. હિરલને અમિત ભણવા વહી જશે. અને અત્યારે ઠામડા ઉટકીને નવરી થઈશો, નાહી ધોઈને ઠામડા ઉટકાને બસ પોતું કર્યું, એટલું ખાલી કામ કર્યું છે. અમિતના પપ્પા વાડીએ જતા હતા તે એને મને એક ડોઝ લઈ દીધો શરદીનો. પછી એ ડોઝ પીધો તો એનાથી થોડુંક સારું હતું, એટલે નાહી ધોઈને ઠામડા ઉટકાણા. પછી એ કહીને જશે, એ કે આજ પોથા કરતી નહીં અને કપડાં ધોતી નહીં, આજનો દી બધું મૂકી દે અને કાલ કરજે. એવું લાગે ને તો હિરલ આવે ને તો એને કહેજે કપડાં ન ધોવે પણ કે પોતું મારી દે, ખાલી એટલું કહેજે એને. તો એવી રીતનું એવું બધું છે. જોવું બતાવું, એટલા કપડાં ધોવાના આજ તો પડ્યા છે અમારે. એટલા તો આજ કપડાં ધોવાના છીએ. આજે એમને બધું પડ્યું છે, કેમ કે મજા ન હોય એટલે. નકર તો કપડાં અત્યારે ધોવાઈ ગયા હોય. જો એટલા ઠામડા ઉટકીને નવરી થઈ, આવું બધું છે. ખાવા ફેર થાય એટલે થોડુંક શરદી જેવું થઈ જાય એવું થોડુંક છે. અને પાછી ટાઈટ હોય એટલે વધારે થોડુંક ઓલું લાગે એમ. હાલો જો આપણે કપડાં ધોવાઈ ગયા છીએ, ધોઈને દોરીએ ચડાવી દીધા છે. જો થોડા કલાકણા મૂકાશ, એટલા કપડાં હતા. આપણે આદિને તો ના પાડીને જાય કે ધોતી નહીં એટલે સારું થઈ જાય એમ, કે પાણી સૂચ ને તો એટલે પાછું થાય, એટલે કે તને સારું થઈ જાય એવું કંઈક હોય. પણ આપણે ઘરે હોય, કોઈક ઓસિંતાને કોઈક આવ્યું હોય, જો આપણે ઘરે હોય ને ઓસિંતાને કોઈક આવ્યું હોય તો શું કે બાયો આખો દી ઘરે હોય, એટલું એક આવું કામ પડ્યું રહેતું હોય છે. મને એ કામ પડ્યું રહે ને એ મને ગમે નહીં. મજા ન હોય તો ઘડીક પોરો ખાતી જાવ અને કામ બધું કરી નાખું. બધું કામ ટોટલી કરી નાખ્યું, કાંઈ કામ બાકી છે નહીં. હવે આગળ રસોઈ બનાવવાની છે, કેમ કે એનું તો ટિફિન મોકલી દીધું છે. એ તો શિરામણનું કરતા હોય ને સારું હોય એનું ટિફિન કરી નાખવું. તે હવે અમારે 3 માસોરું કરવાનું છે, અમિત, હિરલ ને હું. તે એ તો ઠેઠ 2 વાગે આવે, ત્યાં તું રસોઈ કરી નાખી, નહીં વાંધો આવે. એવું બધું છે. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. હાલો જો અમિત ને હિરલ બપોરા કરવા બેસી જશે. રીંગણાનું શાક છે, રોટલી છે અને સાઈઝ છે. મરસાથી ખાઈ નહીં અત્યારે, એટલે મરસા કાંઈ દીધા નથી. અને આવું બધું છે. તો બન્યા રહેજો બ્લોગમાં. હાલો બધાય બપોરા કરવા. એટલે અમિત બે આયલાવે છે. ક્યાંથી આવ્યા? અમિત જો શું લઈ આવ્યો અમિત? હિરલ બે મમ્મી હું શું લઈ આવી છું? મને એવું હું તો હોઈ ગઈ હતી એટલે મને કાંઈ ખબર નથી. શું લઈ આવી? બાલભોગના પડીકા. બાલભોગના પડીકા લઈ આવી? હા. કેટલા? 4 આવે. મહિનો પૂરો થાય એટલે 4 મળે. મહિને 4? હા. બીજું કાંઈ મળે? ના, બીજું કાંઈ ન મળે. એ મહિને ગમે બોટલ મળે, ચોપડી મળે, ગમે એવું મળે. મહિનામાં એકવાર મળે. 5-4 છોકરીને મળે. હા. અને આ બાલભોગના પડીકા બધું મળે? હા, 14 વર્ષની છોકરી થાય ને એને મળે. બસ મળવાનું ચાલુ થાય મહિને જ મહિને. હા. હિરલબેન જો આવા કંઈક પડીકા લઈ આવ્યા છે બાલભોગના. જો આ 4 પડીકા આવ્યા છે બાલભોગના પડીકા. ભાગ કોણ લઈ આવ્યું? અમિત લઈ આવ્યો. જો હિરલ કાંક લઈ આવી છે આવડા બાલભોગના પડીકા, અને અમિત કાંક ભાગ લઈ આવ્યો છે. ઇનામ વાળું બગડું છે. હા. ખોલ તો હું નીકળે છે.
થાળે તલવાર ના ના જોઈ લે તો બતાય તો હું નીકળે ઇનામ વાળું બબલું લઈ આવી છે હવે એમાંથી હું નીકળે આપણે જોઈ આવું કઈ મોરલો નીકળે હિરલ લઈ નાના છોકરાને રમવાનું મોરલો નીકળો છે આપણે તો કઈ રમવાનું હોય નહીં. તું ક્યાં મોટી છો લ્યો આ તો બ્લોગમાં બન્યા રહેજો. હાલો આજ તો હિરલબેન કંઈક રસોડામાં કંઈક બનાવે છે આપણે જોઈ શું બનાવતી છે. શું બનાવી હિરલ? રોટલી બનાવું. જો હિરલબેન રોટલી બનાવે છે. શાકનું કાંઈ કર્યું? હા જો આજ મેથીની ભાજી બનાવવાની જો. જો હિરલબેન કહે છે આજ તો કે મેથીની ભાજી બનાવી છે તો એમ પપ્પા વાડી એટલી આવ્યા છે તો મેથીની ભાજી બનાવવાની છે અને રોટલી. બીજું કાંઈ બનાવવાનું છે? બીજું ગળી સેવ બનાવવાની કહેતી હતી. હા તો બનાવી ઈ ગળી સેવ. બનાવી તો બનાવજે જો અમિત કે ને તો બનાવજે નકર કાંઈ નહીં. હો ગળી સેવ બનાવી છે. હા તો અમિત કે ને તો બનાવજે ને વળી પાછો કે તમારે મેથીની ભાજી ખાવી છે. હા તો એવું બધું છે બન્યા રહેજો બ્લોગમાં. ફેમિલી જો અમે બ્લોગમાં આવી ગયા છીએ તો ભાજી મેથીની ભાજી બનાવી છે અને રોટલી છે ગોળ છે અને હિરલે કીધું હતું ને કે મારે ગળી સેવ બનાવી છે તો એના હાટું સેવ બનાવી છે અને અમિત એના દોસ્તારનો બર્થડે હતો તો ત્યાં એને જમવાનું છે તે દોસ્તારને તેડી ગયો ઘેરે તો આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો અમારો બ્લોગ જોવો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા નહીં. તો બાય બાય.